પેલા રમેશભાઈ મહેમાનને લેવા હમા જતા. અટાણે મહેમાનને હમા લેવા આવે, છોકરાને જોવા આવવાના હોય ને એકને બસ સ્ટેન્ડે બેહાર્યો હોય, કાં સોસાયટીને ખૂણે બેહાર આઈને બેસજો, ઓલી કપલીનું ફૂંક મારી દે નકર. એ ફૂંક મારી હતી, એ મારી દે, ન થવા દે. હું જીવતો ત્યાં સુધી થોડો કોઈ દીકરીને કૂવામાં નાખવા દઉં. અરે બસ પેલા હવે તો વાહન થઈ ગયા ને કે બસમાં પેલા માણા ઉતરે ને 3-4 બેનું 3-4 ભાઈ ઉતરે ને તો આવડો બેઠો હોય, આમ જોઈને જ બેઠો હોય બસમાં કોણ ઉતર્યું. અજાણ્યા ઉતરે ને એની હારવારે હાલે જાય ખંભે રૂમાલ નાખીને, રામ રામ ભાઈ, એ રામ રામ ભાઈ, એ ભાઈ રામ રામ, રામ રામ એમ કહીને ભેગો થઈ જાય. એટલે એવું લાગે રામ રામ, કયું ગામ? ફલાણું ગામ. ઓહો હો, ન્યા ઠેઠથી તમે અમારા ગામમાં? કે ફલાણા ભાઈ છોકરાને જોવા આવ્યો. કે ઓલો રખડે ને, કે ઓલો જુગાર રમે ને, કે ઘીરે જ નથી આવતો એને કોને જોવા આવ્યા છો? કે ખૂતો રહે છે કોને જોવા આવ્યા છો? જોવા કોને આવ્યા છો? એટલે કે એવા છે છોકરા છે, એ છોકરા બધા એવા છે ને બાપ એક પડ્યો, બાકી બધા કુંવારા છે, કોણ જોવા આવ્યા છો? એટલે ઓલી બાયું મને બીવા કે એવું હોય તો આપણે આપણી દીકરીને દેવી. એટલે આવડો એટલે આદમી શું કે એ તો આને જેને વાંધો હોય ને એટલે આ ભાઈ કહે. એટલે નિહાપો નાખે, બેનો હસવાનો જમાનો નથી, કાંઈ વાંધો તમારી દીકરી કુવા નાખી જાઓ જાઓ જાઓ, અહીંથી આમ જાઓ, ત્યાંથી આમ જાઓ, ત્યાંથી આમ જાઓ, ત્યાંથી આમ જાઓ, ત્યાંથી જાઓ 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 ને ભાઈ. હું તો આમ એટલે જ બસ સ્ટેન્ડ બેહું, કોઈ દીકરીને કુવામાં ન નાખવા દેવા હતું, સારું કહેવાય. અને હું ત્યાં બધા છેટો બેહું નોખો, કોઈને ખબર ન એમ ભેગો થઈ જાઉં છું. એટલે ઉલ્યા પછી બીવા મળે એટલે બાયું કે આપણે તો નથી દેવી, પણ કે અટણ આપણે બસ નો આવે તો આવડા કે જો હાલી આવે. કે પણ એ લાલ બોર્ડ વાળે છે એ અમારે ગામ ન ઉભી રહે, તો ઓલા પાટીએ ઉતરી જાય, પોતે આડો ઉભો રહ્યો, બસ આડો, એ ભાઈ ઉભી રાખો, આને આવું છે, આને આવું, ઉભી રાખો, આને આવું. બસમાં સડાવતો જાય ને કહેતો જાય મારું નામ ન આવવું જોઈએ, અડધી કલાક પછી ફોન કરજો, હું એને ઘર પાસે જાઉં છું. હવે આ મહેમાન આવે એટલે બધું પાથરી રાખ્યું, બધું કમ્પ્લીટ રસોઈ તૈયાર રાખી, હાવ નક્કી જ હોય હાવ. એટલે ત્યાંથી જ નીકળે, કેમ પાથર્યું? આ બધું શું છે? આ ઢોલિયા બોલિયા ઢળેના બધું શું છે? હે ભાઈ, અરે આપણા છોકરાને તમારા છોકરાને જોવા એમ સારું લ્યો, ઘર બંધાઈ જાય ને વિચારાને. ત્યાં આવો ને સા પીવા, તું કેતો આવી સા પીવા બે, એટલે અડધી કલાક ફોન કરે, અમે નહીં આવી. એટલે ફોન એક ના આવે લીધા તો બીજા નંબર કે નથી આવતા, ત્રીજા નંબર હે નથી આવતા, ફરજામ કરી કોઈ નથી આવતું. શું વાત? આને જ ખબર છે એને હળગાવ્યું છે. શું છે ભાઈ, શું થયું? શું? અરે મહેમાન નથી. અરે રે કેવા માણા થાય, રાંધેલા ધાન રજળાવે આવા માણા હોય, એ તે રજળાવ્યા હા કહું. પછી કલાક વાર બેસી ચા પાણી પીને પાછો હાલતો થાય, હાલો તે હવે જમવાનું થઈ ગયું છે, તારી કાકી નગર હમણાં ફોન કરશે. ઓલા કે હવે જમવાનું થઈ ગયું છે બેસી જાઓ, તમે કહો તો પછી બેસી જાઓ, મારે થોડી ના પડાય ભાઈ. એ ટાણા કઢા કહેવાય. આવું છે, કોઈનું હંધાય નહીં તો કાંઈ નહીં, કોઈનું તૂટે નહીં એવું ધ્યાન રાખી તો બહુ સારી વાત છે. પણ સારું કોઈ જાણે કેમ થાય, તમે ગમે ત્યાં દાન કરતા હો ને તો અમુક કંપની ન હોય રાખે, એ તમને ન ખબર, એ બધું 2 નંબરનું હોય, એ બધું 2 નંબરનું હોય. તો તું 18 નંબરના ભરાવી નહીં. આમાં જન્મો છો, પ્રગટ થયો છો, ઉત્પન્ન થયો છો. ઘણા જન્મે, ઘણા પ્રગટ થાય, ઘણા ઉત્પન્ન થાય. પાડોશીના સુખ જોઈને રાજી થાવ, હાવ હેલું હળવા ફૂલ થઈ જાઓ, પણ નો સેટિંગ આવે. તમે જોજો આખા ગામમાં છોકરાનું હક પણ થાય ને એમાં તો ખબર પડતા 1 મહિનો થાય. આખા ગામમાં વાઘણીયાનું આપણે નામ ન દેવાય, તો બીજા ગામનું કહું, આપણે આવ્યા છે. આખા ગામમાં ખબર પડતા 1 મહિનો થાય કે ફલાણા છોકરાનું હક પણ થઈ ગયું. થઈ ગયું નહોતું થવાનું તો થઈ ગયું, થઈ ગયું, સારું ઠીક, વાંધો નહીં. જોજો રહે નહીં, 1 મહિને ખબર પડે, પણ ટૂટું 5 વાગે ઘીરે ઘીરે ખબર પડી જાય. બરકીને કે બોલો, એટલી તાલાવેલી બરકીને કે અહીંયા કાંઈ ખબર કે ના ઓન છોકરા તૂટી ગયું હોય નહીં. તારી કાંઈ થોડી ખોટું બોલે 60 વર્ષ
એ બહુ જ કરી જાવ. બે છોકરા એવા મોટરસાઇકલની નાળીના ડોડાનો કીરો ઘા, તારી કાકી થોડી 60 વર્ષની ખોટું બોલી, જન્મની હાસી. તો એ દુઃખી થવું જોઈએ, તો એ દુઃખી થવું નહીં. માં ભગવતી પાસે, ઈશ્વર પાસે દીવો કરીને પ્રાર્થના કરવી જોઈએ. માંડ ગરીબ માણાના દીકરાનું ગોઠવાનું તો આવું કેમ થયું? હે પ્રભુ, પાછું ક્યાંક એનું ગોઠવાય એવું મારા નાથ ક્યાંક મહેરબાની કરજે. આ જરૂર છે. આખી જિંદગી દાન પુણ્ય કરી શકો, પૈસા ન હોય તોય. ઘેરેથી હાલતા થાય, કોઈના 20 વર્ષના દીકરાને એમ્બ્યુલન્સમાં આમ ઝાલીને બેહારતા હોય, અનેક દવા કરી હોય, સારું ન થતું હોય, અહીંથી આગળ હાલી કોઈના ઘરમાં કંકાસ હાલતો હોય, ભાઈઓ બાપ દીકરો બોલતા હોય, એથી આગળ હાલી કોઈ દરિદ્ર નારાયણની ઝૂંપડું હાવ ભાંગીને ભૂકો થઈ ગયો હોય, નવરા બેઠા હોય તો મદદ ન કરી શકે, પણ ઈશ્વરને, માતાજીને, ભગવતીને, સદગુરુને પ્રાર્થના કરી શકે કે હે પ્રભુ, હે ઈશ્વર, હે સદગુરુ, હે માતાજી, અમારા પાડોમાં એક જુવાન દીકરો 20-22 વર્ષનો છે, એને આરામ નથી થતો, એની દવા લાગુ નથી પડતી. હે ઈશ્વર, હે મારા નાથ, એવો દવાનો કાંઈક ઈલાજ એને લાગુ પડે એવો રસ્તો કાઢને કે એનો દીકરો હાજો થઈ જાય, એનો પરિવાર આનંદથી જીવી શકે, આનંદથી જીવી શકે. એકના એક દીકરા માથે એનું આખું જીવન છે. અમારા પાડોમાં એક કંકાસ ચાલે છે. હે ઈશ્વર, એવો સમજણીનો મેવ રહાવીને એક આખો પરિવાર નગર હમણાં વેર વિખેર થઈ જાય, એ માળો હકબંધરી એવી કાંઈક કૃપા કરીને એથી આગળ હાલી. આના 3-4 છોકરા છે, ભાઈઓ છે, એને કામ ધંધો ક્યાંય મળતો નથી, એવો રસ્તો બતાવે કે એનું જીવ ધંધામાં લાગે અને કાંઈક કામ કરે અને પોતાની કમાણીથી, પરસેવાના કમાણીથી પોતાનું જીવન મહાન બનાવી શકે. આમાં આપણે શું દેવાનું છે? પણ છતાંય નથી થતું. એટલા ને એટલા બેઠા છે. રમેશભાઈ પાછું વળી જોશે કેટલા બેઠા છે. પાણી પી લે મનસુખ. આને સા આપજો, અહીં માથે, સ્ટેજ માથે સાન પાણી ભાઈ આપી દેજો જીવતા. પણ મહેમાનો ને માન ને વળી દલ ભરી નથી ધેલ નહીં, પણ માણા નહીં પણ મહાન હાસું હોરઠીઓ ભણે. કર્મા પહેરે કલા ને કર કર્મા ધરે ની માણા નહીં પણ મડા હાસું હોરઠીઓ ભણે. અને ઈ નાનભાઈ ધોરાજાને હમાસાર મળ્યા એટલે હમા લેવા આવ્યા અને એકબીજા ભેટી પડ્યા. 4 મિલે 66 કિલે 20 મળે કર જોડ મળે ખરા એથી ખડે 7 કરોડ 3.5 કરોડ રૂવાડા દેહ બેના બેઠા થઈ ગયા. આપણે ઘેરે ભાઈ આ ભાઈ સોવટિયા ભાઈની ઘેરે આટલા બધા મોતીમાના સાનિધ્યમાં આપણે આ કથા ભજન સત્સંગ કરીએ છીએ અને આટલા બધા વહાલા સજ્જનો, ગામજનો, સગા સંબંધીઓ આવ્યા છો. એ ક્યારે આવ્યા હો કે માની કૃપા હોય, પિતૃઓની કૃપા હોય, ઈશ્વરની કૃપા હોય ને એનો સ્વભાવ એવો હોય, એકબીજાનો વ્યવહાર રાખ્યો હોય તો આવે. નગર આવે નહીં. તમે ગમે એમ કરો ને ભાઈ પિયુષભાઈ, તો માણા તો ન આવે, કૂતરું ન કરે. એમાં ગમે એટલું તું સેટિંગ કરી, ગમે એટલા સોફા મૂક, પણ તારી માથે ઈશ્વરની કૃપા ન હોય, મા બાપની કૃપા ન હોય, ત્યાં કૂતરું ન કરે. માણા તો ન આવે. તારે ત્યાં હામતા નથી એટલે માણા આવે છે ને. એ કરેલી કમાણી અરવિંદભાઈની ની રસ્તે તમે હાલ્યા છો એટલે આવે છે, નગર નો આવે. નગર આમ દરવાજો ખુલ્લો હોય ને કૂતરું ન કરે, એ કે ન જવાય. ઘણી બેનું છે ને આમ ખડકી આમ ઝાપો હોય, ઝાપામાં પછી આમ બાણ આડી હતાઈ જાય, કૂતરું મારી કરાવે ને આમ આવવા દે અને પછી આમ કૂતરું ભાગવા જાય ને પછી આમ કરી દે. આમ એ બાણ આમ ભેહે, કૂતરાનું મોઢું મોજ ને ઠાઠું વાહન પછી ધબકાવે. આવે કોઈ દી, આવે કોઈ દી. કૂતરું કે હમ ખાવ, જો આમાંથી સટકું તો આ બાજુ હગડ ન કરું, આમાંથી મોકલું કરું, આવો આવો. એ જેવું ઉયું જાય અને 15 દી પછી પાછું ત્યાંથી ત્રાહું થતું નીકળે અને ભાલે પાછું ખડકી ઝાપો ખુલ્લો છે, જવું છે ત્યાં માલિકોથી અવાજ આવે, ન જવાય. આ ત્રાહું તેદું હાલું છું, એક પગ તો જમીને આમતોય નથી. દુલાભાઈ કાગની એક રચના છે, મારે 2 જ કડી ગાવી છે, લાંબી નથી કરવી. હા, એ જ તારા આંગણિયા એ પૂછીને કોઈ
મને તો થોડું કાપજે જી લાંબુ છે પણ શેલી કડી કહું તો કાગને પાણી પાજે એ કાગને પાણી પાજે એવી ભેગો બેહીને ખાજે હે દિન જાતા રે એ સુધી ઓલાવા તું જાજે રે આવકારો મીઠો માથડા વધાવી અમે એ ઘંટી અદરાણા રે એ સુલે લડીને પછી પીરહાણા રે જમનારા કોઈ નો મળ્યા રે નો મળ્યા રે બહુ લાંબુ ભી પડતી છે ને પટ્ટા સોટી જાય સીધા આગળ વાત કરું તો વાત એવી છે ઈ ભલે પટ્ટા સોટાડે આપણે તો મોળી સા વિશે પી લો પણ આવડાને પછી એમ થાય કે કેટલીક વાર પી લે મનસુખ સા પી લે હું મને આખા દીમાં 10 વાર એકલો બેઠો એમ બેઠો કહું તમને કદાચ દાંત આવશે હું એકલો મને પૂછું એકલો બેઠો તો કેમ છે મનસુખ આ ખતરો તમારે કર્યા જેવો છે તમારી ભીતર બેઠેલાને તમે રોજ તપાસ કરશો ને તો ઘણા બધા રસ્તા તમને મને મળી જશે બીજાના અવગુણ જોવા કરતા આપણા અવગુણ જોવાની શરૂઆત કરશો હળવા ફૂલ થઈ જશો લાવો સા હા ડીઝલ તો છે જ ને જો ડીઝલ 1 મહિનો બંધ થયું ને તો એ કોઈ રખડતા નહીં હોય પછી ખહુરિયા જેવું છે એ મારે જોઈ છે મારે જોઈ પછી રખડવા જોઈએ ન રખડવા જોઈએ કદાચ એની તપસ્યા ફળે હો ફળે તો ફળે રાતો રાત બાંધી લી મારતા હોય એને 3 જણાથી બાંધી લી અને નાથ પોરવીને મળે હાકવા ત્રાસ ભલે સાહ પહેલી વાર થાય તો વાંધો નહીં કે પણ વવાય તો જાય પણ ઈશ્વર કરશે હવે વારવણ નહોતી જાજી વળી પાછું મળવા માંડ્યું છે નકર ઓલું ઈરાન ને એના ભાઈ બાંધે છે ને કોઈ ટ્રમ્પભાઈ એ હમાય થોડાક બાંધી જાય તો ખાડી જ ઓગળી જાય એટલે આપણે દઈ ફૂજી જાય બધી નથી કહેતા મારે ન ચાલે બધું હાલે કોરોના છે કેવા ગબો ગબી એવા ત્યાં નળિયાવાળા મહિને રહ્યો કેમ છે કાંઈ વાંધો નહીં ત્યાં મરાઈ જાય અહીંયા મીણ્યા જ રહેવા બોલો એસીમાં નહોતું હાલતું એ દેશીમાં મીણ્યા આવવા સમયની બલહારી છે અટાણે બધા એમ કે ને મારે ન ચાલે બધું હાલે આ એમપી કંપની ન આવે તો શું થાય દિશા એ કયો દીધું એ કાંઈ વાવીને તમે થોડા રહેવા દો ભલે 2 સા ઓછા પણ વાવી તો દો જ ને સમય પ્રમાણે વર્તી લેવાય એવું કાંઈ વાંધો નથી પણ હું તો યુવાન મિત્રોને કહું છું છોકરા તમે બહાર રહેતા હો ને છોકરા અહીં ગામડામાં લઈને આવો ને તે ખેતર લઈ જવા વાવેતર બતાડવું આમ હોય આમાં માંડવી થાય નકર આના છોકરા થાય ને પછી એ ખેતર આવીને કહે હવે પોપટા ઉપર કઈ આવશે
એટલે થોડુંક દેખાડજો. ભલે સંપત્તિ હોય તો મારો સંપત્તિમાં વિરોધ નથી, પણ આ ખેતી કેમ થાય ને બધી છોકરાને શીખવાડજો. આપણા છોકરાને ખબર પડવી જોઈએ. નગર પછી ઓલા દેવને છેતર્યા હતા ને એ માયલો થાય. ઉપલો ભાગ મારો તો ઓલા માંડ્યું હોય કે નીચલો મારો તો બાજરો વાવ્યો. ઓલો કે ઉપલો નીચલો બે મારા તો ઓલા મકાઈ વાવી. એટલે સેટિંગ ન આવે સમજ્યા. એટલે બધી થોડી ખબર પડવી જોઈએ. અને એક તો ઉઠવાનો મોટો પ્રશ્ન છે. 10 વાગ્યા સુધી ઉઠતા નથી કોક. અને એકનું એક છોકરું છે ને એટલે માં તો ઉઠાડતી જ નથી, એને બાપાને જ કંબાવ્યા રાખે. જાઓ તમે ભલવું તો બિચારો સવારે આવ્યો છે, કામે ગયો તો કઈ આખા ગામનો હિસાબ કરીને આવ્યો સવારે. અને એની માં વળી આમ 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 પગે હાથ અડાડે. અરે બેટા જો બેઠો થા 10 વાગ્યા છે બેટા. એમ ઊભો થાય. આપણા બાપા એમ ઉઠાડતા ઊભો થાય. ઊભો થાય ને આમ મળી નાખતા પગ. મારા બાપા 88માં ગુજરી ગયા. હજી બીક નથી ગઈ મને. હજી મને હું દેવી ગયા પછી કોઈ દી રમેશભાઈ હું તો નથી. ગમે ત્યારે મને ફોન કરજો. હજી મને એમ થાય મારા બાપા દાદરો ઉતરે. ઉઠો બસ આ તો હમો મળે. કાયમ ઈશ્વરને માતાજીને પ્રાર્થના કરજો કે અમારા ઘરમાં એક ધખનાર દીજો, અમારા ઘરમાં એક વડીલ દીજો, અમારા ઘરમાં એક વડીલ દીજો, અમારા ઘરમાં એક ધખનાર દીજો. ધખનાર રહેશે ને તો કંટ્રોલ રહે. આ ડામણ વિના ઘોડા જેવું થતું જાય છે. શું કે આપણને ધખનાર જોઈએ ને. ભલે બેઠા છે બરાબર, પણ ધખનાર હોય તો થાય. અને અટાણે મોટો પ્રશ્ન ન્યા છે. તાવડી તરણ કાથો મારો બહેને ભરો ડેટગાન ગારો વારા પછી વારો મેં પછી ગારો. ચાલો ચાલો રેવાનું ક્યાં, ચાલો ચાલો. એક તપેલીમાં 2 વાર પોતું થાય તો 1 લોટો પાણી બસે. એવડું મોટું મકાન હોય. હવાનો 6:45. હું હવે કરવું. અટાણે તો અટાણની દીકરી તો એક ફળિયું વળે ને ગામડાના ઘરનું તાઠા ગીરી અમારા ગયા. આ મારી હારેસના બધા વડીલો છે. અમે નાના હતા અને વાડીએ જતા ને બાપા આખું પડ વળવતા. આખું પડ વળવે, પૈયું વળાવે ને પડ વળાવે ને 10 તગારા ધૂળ ભેગી થાય. 2-3 દી એક ગાડું ખાતર કરતા હતા. અમે નાના હતા એમ અમારી પાસે એ વળાવવાનું કામ પહેલે જ કરતા. અને અટાણે પ્રશ્ન જેવો છે નહીં, પાકું કરો બધું પાકું. થોડીક રજ આવે ને આમ 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 થોડીક રજ આપણી અગાસીમાં આવે. અહીંયા રજ આવી ગઈ પણ અમે રજમાં જ મોટા થયા છીએ એટલે અમને ક્યાં દમ લાગે છે. અટાણે જો એક છોકરું હોય તડકાનું બારું ન કાઢે. નહીં જા બેટા, તડકો છે, ગરમી છે, નહીં જા બેટા, તારી સ્કિન ડાર્ક થઈ જાય, તારું સાંભળું કાળું પડી જાય. તડકાનું બારું કાઢે નહીં, વરસાદ થાય, બારીશ બારીશ મેં શરદી થઈ જાય તને બેટા. વરસાદનું બારું કાઢે. શિયાળો ઠંડી 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 -ડિગ્રી છે બેટા. વરસાદનું બારું કાઢે નહીં, તડકાનું બારું કાઢે નહીં, ટાઈડનું બારું કાઢે નહીં. ત્યાં રાખવું ક્યાં? ટાઈડ તડકોને વરસાદ વેઠી શકે આ દેશનું સંતાન કેવું હોવું જોઈએ? ટાઈડ તડકોને વરસાદ વેઠી શકે, ગમે એવા દુઃખનો સામનો કરી શકે, ગમે એવી કઠોર પરિસ્થિતિમાં મહેનત કરી રસ્તો કાઢી શકે અને સંપત્તિવાન બન્યા પછી પરિવારને, ગામને ને રાષ્ટ્રને મદદ કરી શકે એવો મારા દેશનો મહાન સંતાન હોવો જોઈએ. એવો મારા દેશનો મહાન સંતાન હોવો જોઈએ. હા, માય કાંગલી પ્રજા. આ માય કાંગલાનું એ તને ખબર છે રમેશભાઈ? માય કાંગલો એટલે શું ખબર? બાપુજી ને મા બે બેઠા હોય. એક જણો મને કહેતો, મને ખબર નથી એટલે આપણે તો કોઈ કહેતું કહું છું. બાપુજી ને મા અને બાપુજી બેઠા હોય. આર્યા બાપુ પૂછો બાને, બાપુ નહીં પૂછો, બાને પૂછો. બાપુજી બેઠા હોય છતાં બાને પૂછવાનું થાય ને એટલે એ કોક મને કહેતો હતો કે માય કાંગલી કહેવાય. હશે મેં આપણને ખબર નથી. આગળ વાત કરું તો વાત એવી છે, ગોજા ભગતના પ્રસંગની વાત. શકરગઢ દેવળિયા નાણીભાઈ ધોરાજી હમા આવ્યા, ભેટી પડ્યા અને ઢોર સારવા જાય. એ ઢોર સારવા જાય એટલે ઠેબી નદીમાં બડામ ચાલીને ઉભા રહ્યા. આ બાજુ સારે, આ બાજુ ન સારે. એટલે ભોજા ભગત કીધું આ ભાઈ કઈડ હામું ખડ છે
અને તેથી ભોજા ભગત 24 વર્ષની ઉંમર, 25 વર્ષ હાલતું હતું. હાલો ને અહીં જાય સારવા કે ન્યાનો જ ભાઈ કા કે ન્યા ભૂત બલી તો દળ લાકડીને મામોન સુડવાટા મારે છે. એ જે જાય ને જીવતાય ભૂતડા ભરખી જાય છે. ન્યાનો જ ભાઈ ભોજો ભગત કે એવું કાંઈ ન હોય. કાનજી ભૂટા એક દુહો કેતા મંતર તંતર ને બબૂતી જાજે ભાગે તું તે તું ક્યાં ખાસું ઈશ્યો પ્રભુના પ્રેમી થી રેલ ગયા એ ઉલો વેમીને વળગે ભૂત. આ ભૂત રહેતે થાય દિવસે બાયડી છોકરા હોતું ક્યાં જતું હોય છે. આ ભોજા ભગતે પોતાની 25 વર્ષની ઉંમરે મારા તમારા મગજમાંથી ભૂત કાઢવાની કોશિશ કરી. આ પણ ભૂત રહેતે થાય દિવસે ક્યાં જતું છે બોલો. મારા બાપુજી જે ખાટલામાંથી સૂતા હતા, જે રૂમમાં સૂતા હતા એ રૂમમાં હું જ હું છું. મને કોઈ દી મારા બાપા એનું કીધું એઠો ઉતર આઈનો હોવાય. માણસ મરે છે, ઘીરે મરે, હોસ્પિટલમાં મરે, કૂવામાં મરે, રોડ માથે મરે, પ્લેનમાં મરે, રેલગાડી મરે, બધી ત્યાં મરે. શમશાનમાં કોઈ મરવા નથી જતા. અને આપણે બી મહાણથી શમશાન છે ત્યાં તો ચોખ્ખું કરવાનું છે. ત્યાં ક્યાં કોઈ મરે છે? મરે છે તો અહીંયા. અને એ ઘેરે મરે ત્યાં તો આપણે કોઈ બીતા નથી બોલો. નકર આપણે ત્યાંથી જ બાંધ્યા હોય તો ત્યાં જ બીતા આપણે. ત્યાં શમશાનમાં ત્યાં થાય, ત્યાં કાંઈ નથી થતું. થવાનું બધું ઘીરે છે, અહીં તો બધું ચોખ્ખું થાય છે. પણ ભોજા ભગત એ ટીમા માથે પછી ગયા અને આમ જા શોખવાળી કરતા શિવાલય પ્રગટ થયું. આમ જા શોખવાળી કરતા હનુમાનજી પ્રગટ થયા. એ હનુમાનજી ઈ જ શિવાલય અટાણે જે ફતેપુરના મંદિરમાં જે પૂજા થાય છે એ જ શિવાલયની જ હનુમાનજી છે. અને આમ હાથ જોડ્યા હતા, ધ્યાન લાગ્યું, એક તાર લાગી ગયો, રાત વહી ગઈ, ખબર ન પડી. અને ઓલા ગયા ગામમાં, માસી તમારા દીકરાને હવે ભૂત ભરખી જાય, હવે નો આવે. ગયો ટીંબામાં, ઢોર વી આવ્યા હાજે, ભોજો નું આવ્યું. ઢોર ઘીરે વી આવે, ઘણા ભોજા હજી નથી આવતા. અટાણે હોત ઢોર વી આવે હાજે, એને ખબર પડે છોકરા આપણા ઘીરે છે તો એનું પેટ ભરાવી. અટાણના કોક અટાણના ભોજા નથી આવતા, ખબર ન હોય કે ઘરે ઘરવાળી છે, છોકરા છે, જવું છે ના ના કોકને તેડવા જવા પડે એમ કોક કહેતું હોય, આપણને ખબર નથી. સવારે માફી હું કામ માગવી જોઈએ? હવે તો એ પ્રશ્ન છે ને. કહેવાનો મારો ભાવાર્થ, સવારે ગોતવા નીકળ્યા, ભોજો ભગત ધ્યાનમાં બેઠા, માં હળી કાઢીને વળગી પડી. ભોજા હાલ ખીરે હાલ, કે માં હાંજ પડશે ખીરવી હોય કે હાંજ ની આ બીજો દિવસ કે હે હા અહીં ભૂત ભરકી જાય કે તે હવે ભોળાનાથનો હનુમાનજીનો હારો હથવારો મળ્યો, હવે ભૂત નો ભરકે, હવે તો અહીંયા જ રહેવું છે. એ ટીમા માથે ફતેહ મેળવો નામ પાડ્યું ફતેહપુર. અને ગામ વહી ગયું. આજુબાજુ ગામમાંથી માણસો સત્સંગ કરવા આવે, ભજન સાંભળવા આવે. અને એમાં ધીમે ધીમે ફતેહપુર ધીમે ધીમે વધવા મળ્યું. અને એ વિઠ્ઠલાસુમાને અમુક માણસોએ ફરિયાદ કરી. અમુક માણસને હક જ ન હોય, આખી જિંદગી તમારો હિસાબ કરતા હોય, ક્યાં જાઓ છો, શું કરો છો, તમને શું થયું, શું નહીં, શું થવાનું છે, તમારી તમામ ડિટેલ એની પાસે. આપણને એમ થાય વિધાતા લાગે છે. આની લેખ લખ્યા છે આપણને એમ થાય. અને પણ કેવું પાછું, ખાય એનું, કપડા એના, દવા એની, લાઇટ પંખા એના, રૂમ રસોડું બધું એનું, હિસાબ તમારો કરે. કેટલા ફરદુખી ભંજન. આપણને લાગે વીર વિક્રમની સીધી લીટીના વારસદાર હોય એવું લાગે. પણ થોડોક ફેર એમ, ઓલામાં ફેર, આમાં થોડોક ફેર, લીટી ફેર, થોડોક ઉગમણા અથમણા જેવું થાય એમાં. અહીંયા પ્રસંગ એવો બીનો, ભોજા ભગતની ફરિયાદ લઈ અને વિઠ્ઠલરાવ સુબા પાસે જઈને કીધું કે વિઠ્ઠલરાવ સુબા ઘણી ખમા, ક્યાં રહ્યો છો? આજુબાજુના ગામડામાં, કોઈ વડિયામાં, કોઈ બગહરામાં. કે કાંઈ ફરિયાદ? કે તમારા રાજમાં શેની ફરિયાદ હોય? તમારું રાજ તો રાજા રામના કથાએ સળિયાતું, એના રાજમાં તો એક ધોબી હતો, તમારા રાજમાં તો એ ન મળે. કે તો જમી લ્યો હવેલી, એક પેટમાં ભડકા બળે છે, જમી લ્યો
જમાય એમ હોય તો જમી લ્યો કે જમે ભડકા બળે એમ નથી. કા અમને તો તમારી વેદનાના ભડકા બળે છે. શેના? 16 લૂંટારા ધોતારા તમારા ગામના સીમાડા મૂકીને વિઠ્ઠલરાવ સુબા વયા ગયા છે, પણ ધોળા દીના ધોતારા હજી તમારા ગામના સીમાડા માથે બેઠા છે. કોણ? બોજો હાવલિયો. ખોટી વાત. એ તો ભગત માણસ. એ મહારાજ તમે વાતો સાંભળો. દિવસે સેવાના ઢોંગ કરે છે, રાતના પર્યાણ એના જુદા. તમારું માથું વાડીને વિઠ્ઠલરાવ સુબા ઈ ભોજા હાવલિયાને આ અમરેલીની ગાદી માથે બેહવું છે. ખોટી વાત. ખોટી વાત હોય તો મહારાજ તમારા હા મરે ક્યાં બાપનો દીકરો. કોણ છે હાજર? 1 કરતા 21 આ કરતા કેટલી ગરમ પકડી આવો. ભોજા ભગત અહીં ભજન હાલે અને આ બંદૂકોના દાંડવા ઉતરે હેઠા. કોણ છે હાજર? કોણ છે હાજર? બધા કે હાજર જ છે. કે આમાં ભોજો કોણ છે? જે લીમડો અટાણે છે એ લીમડા નીચે ભોજા ભગત બેઠા બેઠા ભજન ગાતા હતા. ભોજા ભગત ઉભા થઈને કે કોઈ આ દેહ ને ભોજો કે કોઈ ભોજો ભગત કે શરીરના નામ છે ભાઈ. તા તો ઉપાડીને બગીમાં નાખી દીધા. બગી એટલે 2 ઘોડાનું ઘોડા ગાડું એલા. તું કા સમજ નહીં? ઘોડા ગાડી નાખી દીધા. ત્યાં તો ઓલા બધા ભક્તો મીણા કે ભગત ને ક્યાં લઈ જાવ છો? ભગત ને ક્યાં લઈ જાવ છો? મારી જેવા કે ઘાણીએ નાખીને તેલ કાઢો. પણ ભોજો ભગત મરક દાંત કાઢીને કે છે ભક્તો વિશ્વભર માથે વિશ્વાસ રાખજો. જે મને લઈ જાય છે એક દી પાછો મૂકી જાય. વિઠ્ઠલરાવ સુબાની સામે આમ ઉભા રાખ્યા તા તો ઓલા લાગ્યા હાવ અડો આમ ગહો ગઈ. વિઠ્ઠલરાવ સુબાની અડીને આવી ગયા આમ હાવ આમ. ચૂંટણી એવું બહુ થાય. આપણી હમો હોય ને આપણે જીતી જાવ ને એટલે ઈવડો પેલા હારતેર આવી જાય. ખાનગીમાં અમે તમારી ભેગા જ હતા. આમ ભલે અમે અહીંયા રહેતા હતા પણ ભેગા તમારી હતા. હું સરપંચ હતો મને ખબર છે. પણ એ ધંધો ન કરાય. એ ધંધો ન કરાય. કૂતરું મર્યું તો આપણે સીધે, વાસણું મરી ગયું તો આપણે સીધે. પણ કૂતરા વાસણું મારી નાખ્યું. આપણે કે કેજો લઈ જાય. અમે કેવા જાય? તું શું કહેતો હતો ભાષણમાં કે રાતના 12 વાગે કામ સિંધીઓ 12 વાગે કામ કરે, હવાના 9 વાગ્યા છે. માણા મૂકે વાહ પડી જાય મૂળિયા કાઢી નાખે. કેરીની ગોઠલીમાંથી ગોઠલી કાઢીને મુખવાસ કરી નાખે એનું નામ માણા. મોટરસાયકલ 1 ટાંકી 2 પેટ્રોલ ફૂંકાડે ને ગાંઠલેટ છડાવે એનું નામ માણા. હો માણા તો માણા છે. લોકતણા સાગર વિશે કોઈ નાવથી તરશો માં. અમદો રંગી દુનિયા તણા જગતના માનવી તમે ધોખા કરશો માં. કે પ્રભુ રામને વનમાં અમે જ વળાવ્યા છે. એ માં જાનકી ને સંતાનો જંગલમાં અમે જ જન્માવ્યા છે. પ્રભુ કૃષ્ણને પ્રાચીને પીપળે ભીલના તીરથી અમે જ વિધાવ્યા છે. હવે ધ્રુજે છે કલમ અમારી આ પાપની પોથી લખતા. કેમ કે મહાત્મા મોહનને બંદૂકની ગોળીએ અમે જ દેવરાવ્યા છે. લોકતણા સાગર વિશે કોઈ નાવથી તરશોમાં. અમદો રંગી દુનિયા તણા એ માનવી તમે કોઈ ધોખા દર્શોમાં. અમારા બેરમ છે. અમારું કઈ તમે વિચારતા નહીં. તમારી રીતે તમે જીવજો ભાઈ. અને અહીંયા ભોજા વખત ને આમ હમો જોઈને ઓલા કે છે જો આ ભોજો ભગત જો આવડો આ જો આ વિઠ્ઠલરાવ સુબો કે તારું નામ ભોજો છે? ભોજા ભગત હાથ જોડીને કે મહારાજ કોઈ આ દેહને ભોજો કે કોઈને ભોજો ભગત કે છે શરીરનું નામ છે. તા તો ઓલા કે આ તમને હરખો જવાબ દેતો નથી. અમારું શું થતું હોય કયો? એલા તારે મારું માથું વાઢીને અમરેલીનો રાજા છે અહીંયા બેહું છે અહીંયા. ભોજા ભગત હાથ જોડીને મરક દાંત કાઢીને કે વિઠ્ઠલરાવ અલગ ધણીનું મને ઓઠણું મળ્યું, સરનું મળ્યું, સુંદર વર્ષ સાંભળ્યાનું તમારું અમરેલી બાપા મારે શું કરવું? તા તો આવડા કપલીનું કે આને અમરેલી તો નાનું પડે છે. બોલો સાવી ટાઈટ કરી જેલમાં પૂર્યા અને એવી સજા કરી આજથી 215 વર્ષ 17 વર્ષ પહેલા કે 2 જણાનું મિષ્ટાન જમાડો, 4 જણા જમાડો, ન જમે તો સાબુકના માર મારો, નરકાગારમાં હબડાવીને મારી નાખવાની સજા સંત ભોજલ રામને 217 વર્ષ પહેલા વિઠ્ઠલરાવ સુબાએ કરી. દિવાલ મોઢાગળ આમ જાળી આવી જાય, બાજુમાં દિવાલો આવી જાય, મોઢાગળ માથે આમ સાપરું આવી જાય,
લાંબુ ન થવાય, હુવાય નહીં, બેહાય નહીં, ઊભું ન થવાય. ભોજા ભગતને મહાસિદ્ધ યોગ પ્રાપ્ત થઈ ગયેલો. 2 જણાનું મિષ્ટાન આવે, 2 જણાનું જમી લે, 7 જણા જમી લે, જાડો પેશાબ કરવો ન પડે, મહાસિદ્ધ યોગ પ્રાપ્ત થઈ ગયેલો. કુંડલીની શક્તિ જાગૃત થઈ ગયેલી. 15 દિવસ વીતી ગયા અને 15મા દિવસે વિઠ્ઠલરાવ સુબોનેનો પ્રધાન જમ 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 કરતા શકરગઢ દેવળિયાના સીમાડે નીકળ્યા. ત્યાં ભોજા ભગતે પાણીનું પરબ બાંધેલું અને અહીંયા ભોજા ભગત જેલમાં. એટલે વિઠ્ઠલરાવ સુબાનો આમ રથ નીકળ્યો, એ બગું નીકળ્યું એટલે ભોજા ભગત આમ આમ આડા ઉભા રહ્યા, પાણીનો કુંદો લઈને, એ વિઠ્ઠલરાવ ટાઢું પાણી પીતા હતા, લ્યો પીતા હતા, વીનો પી, હું પી લઉં. અને એટલે વિઠ્ઠલરાવે પૂછ્યું પ્રધાનને, આ ક્યાંથી અહીંયા ભોજો અહીં ક્યાંથી? કે પૈસા લઈને ગાડી મૂક્યો એટલે નથી ઓછી જતું. એવું તેદી થતું હોય છે ભગવાનને, આપણે ખબર નહીં. અટણ થતું ન થતું ખબર નહીં, કેસ થાય એમ આપણને ખબર નથી ભાઈ. કારણ એનો ખોટો કુળો વાર ઉભો થાય. કોઈક જેલર આપણે ફોન કરે, કેદી થયું, કોક કહેતા હોય, આપણને ખબર નથી ભાઈ. અને આપણે અહીંયા જવું નથી. એટલે ગયા જેલે ગયા તો ત્યાં ભોજા ભગત ધ્યાનમાં બેઠા છે. કોણ છે હાજર? 1 હતા, 21 હતા, કેટલી ગરમ. અને બહાર કાઢશો કે મહારાજ તાળું તમે માર્યું સાવી તમારી પાસે. કે પણ પાણી પાતો તાને પૂછ, પણ પાણી પાતો તૈયો પહેરગીરે હાથ જોડીને કે છે, નમી જા વિઠ્ઠલરાવ, બહુ પાર થઈ જાય. અને 2 જણાનું મિષ્ટાન 4 જણા જમાડી છે. જાડો પેશાબ કરવાથી પડ્યો. હું આ 15 દિવસે આની માથે જ છું. નમી જા વિઠ્ઠલરાવ, બહુ પાર થઈ જાય. મહાસંત યોગી છે. લાકડી પડે પગમાં પડીને કે બાપા મને કંઠી બાંધો. ભોજા બાપા, ભોજા ભગત કંઠી બાંધો. ભોજા ભગત કે તને કંઠી નથી બાંધવી, ફતેપુર મૂકી જા, તે બહુ હાઈશવા 15 દી. હવે માફ કરી ભાઈ, કે કંઠી નો બાંધો તો હું બ્રાહ્મણ છું, દિવાલમાં માથું પસાડીને મરી જાઉં, તમને બ્રહ્મ હત્યાનું પાપ લગાડું. પાપ નથી જતું. કે કંઠી બાંધો તો એક શબ્દે બાંધો. હું કે સાબુખના માર કે આલ્યો સાબકો મારો, કે અહીંયા નહીં, અમરેલીના રાજકમલ શોકમાં મારું, બધા આખું અમરેલી ભેગું કર, બધાની વચ્ચે મારું તો કંઠી બાંધું. ગુરુ મેળવવાની તાલ આવેલી કે ગુરુદેવ સાબુકના માર મારો, પણ મારે તમને ગુરુ ધારવા છે. આ ગુરુનો મહિમા એટલે મોટો છે. પેલા ગુરુ મારા શિષ્યોને બરાબર તાવતા હતા, બરાબર આમ નક્કી ટકોરા મારીને પાકો થાય તઈ કંઠી બાંધતા હતા. હવારે ગયો થાજે બાંધ્યો એટલે સટકે. અને ઓલાને હેરાન થઈ માણ દખી થઈ જાય તઈ કંઠી બાંધી. અટાણે કહ્યું ગુરુજી મારે તમને ગુરુ ધારવા છે. તો કઈ વાંધો, રોંઠે આવજે. તો એ બીજે દી પાછો બીજાની હોત બાંધી લે. ઓલા નો ફરે. એની વાહે આખી જિંદગી હોમી દીધી હોય તઈ સદગુરુ મળ્યા હોય. એટલે આ પ્રસંગ એવો બીનો, આખું અમરેલીમાં ઢંઢેરો પીટો કે કાલ સવારે 9 વાગે ભોજા ભગત વિઠ્ઠલરાવ સુબાને સાબુકના માર મારવા. બધાને દાજ હતી કે આ વિઠ્ઠલરાવને મારે સારું, આપણને બહુ માર્યા છે. આખું અમરેલી ભેગું થયું. હોનાના સિંહાસન માથે ભોજા ભગતને બેહર્યા. જે સિંહાસન માથે વિઠ્ઠલરાવ બેહતો તો એ ખુરશીમાં જ બેહર્યા. અને પોતે હમો બેઠો હતા. આપણી જેવા શરત મીણ્યા ના મારવા કે બોલ કેટલા ખમશે? કે 800 ખમી જાય, કે 8 ખમતા છે. પછી વર્ષનું જુવાન ભગત છે ને 15 દિવસે જેલમાં, તો રીહ કેટલી ભેગી થઈ હોય.